આજના સમયની અંદર પેટ રિલેટેડ સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. ઘણા બધા લોકોને ઘણા બધા પ્રોબ્લેમો હોય છે, પણ આજના સમયમાં એક સૌથી મોટો પ્રોબ્લેમ, અને તમે પણ તમારા ફેમિલીમાં જોયો હશે અને ક્યાંક તમે તો એનો શિકાર નથી ને, જેમ કે તમે વોશરૂમમાં જાઓ છો તો તમારે લાંબા સમય સુધી વોશરૂમમાં બેસી રહેવું પડે છે અને તમને એવું લાગે છે કે આ તો નોર્મલ પ્રોબ્લેમ છે, પણ નહીં. જો આપણે વોશરૂમમાં વધારે સમય વિતાવવો પડે છે એનો મતલબ છે કે આપણું પાચન તંત્ર બરાબર કામ કરતું નથી, આપણું પાચન તંત્ર ઘણું બધું નબળું છે અને એના કારણે આપણને ઘણા બધા પ્રોબ્લેમો આવે છે. અને હા, સાથે સાથે જો તમારે સવારે ઉઠતાની સાથે જ તમે ફ્રેશ ફીલ નથી કરી શકતા અને તમારે તમારા પેટની સફાઈ માટે સવારમાં ચૂરણ લેવું પડે, ચા પીવી પડે અથવા તો કંઈ પણ એવું ખોરાક ખાવો પડે કે જેનાથી તમારું પ્રેશર આવે. ઘણા બધા લોકો તો સ્મોકિંગ પણ કરતા હોય છે અને એમનું એવું પણ કહેવું હોય છે કે જ્યાં સુધી હું સ્મોકિંગ ના કરું, ચા ના પીવું, ત્યાં સુધી મારું પેટ સાફ થતું નથી. વારંવાર આપણને આ પ્રોબ્લેમો થતા હોય અને આપણને સવારમાં ફ્રેશ થવામાં ટાઈમ લાગતો હોય તો આ બધી બાબતોને આપણે હલકામાં ના લેવી જોઈએ, કેમ કે આ બાબતો ઘણીવાર આપણને ઘણી ગંભીર સમસ્યામાં નાખી શકે છે, ઘણી પ્રોબ્લેમો ઊભી કરી શકે છે. તો ખરેખર આપણે આપણા પાચન તંત્રને સારું કરવું ખૂબ જરૂરી છે. અને આજના સમયની અંદર આંતરડાની અંદર મળ ચીપકવાના પ્રશ્નો વધારે થતા હોય છે, એટલે કે જે રીતે ફ્રેશ થવાવું જોઈએ એ રીતે ફ્રેશ થવાતું નથી અને મળ અટકીને આવે છે અથવા તો ઘણીવાર બહુ જ તકલીફ થતી હોય છે. તો ખરેખર આવું થવા પાછળનું રીઝન શું હોઈ શકે છે એ પણ સમજવું ખૂબ જરૂરી છે, કેમ કે આપણે એવી તો શું ભૂલો કરીએ છીએ, આપણી લાઈફસ્ટાઈલમાં એવું શું પ્રોબ્લેમ આવે છે કે જેના કારણે આંતરડાની અંદર મળ જે છે એ ચીપકી જાય છે અને આપણને તકલીફ ઊભી થાય છે. અને આંતરડાની અંદર મળ જે ચીપકી જાય છે એટલે કે એક પ્રકારની રૂકાવટ ઊભી થાય છે અને એના કારણે પાચન તંત્ર જે છે એના ઉપર અસર થતી હોય છે અને પાચન તંત્ર અસંતુલિત થતું હોય છે. એના કારણે આ બધા પ્રોબ્લેમો ઊભા થતા હોય છે. અને આ સમસ્યા જે છે એ દિવસે ને દિવસે જો વધતી જાય તો ઘણો જ મોટો ગંભીર પ્રશ્ન ઊભો કરી શકે છે અને ગંભીર બીમારીઓ પણ લાવી શકે છે. તો મળ ચીપકવાના લક્ષણો કયા છે અને એવું શું છે કે જેના કારણે આ બધા પ્રોબ્લેમો ઊભા થાય છે, એના વિશે જ આપણે વાત કરવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. આંતરડાની અંદર મળ ચીપકી જવાનું કારણ એક જ મેઇન જે છે એ છે ફાઈબરની કમી. આપણા શરીરમાં પર્યાપ્ત માત્રામાં આપણે ફાઈબર ના લઈએ તો મળ જે છે એ સખત થઈ જાય છે, સૂકું થઈ જાય છે અને એના કારણે આંતરડાની અંદર ચીપકી જાય છે અને પાસ કરવામાં ઘણી બધી મુશ્કેલી ઊભી થતી હોય છે અને ઘણીવાર તો બ્લીડિંગ પણ થતું હોય છે અને આપણે વધારે પડતું પ્રેશર કરવું પડતું હોય છે. અને આના કારણે જો આ પ્રોબ્લેમ રોજ અવારનવાર થતું હોય તો પાઇલ્સના પ્રોબ્લેમો પણ ઊભા થાય છે. અને બીજું રીઝન એ છે કે આ થવા પાછળનું કે આપણે પાણી જે છે એ પ્રોપર માત્રામાં ના લેતા હોઈએ, એટલે કે પાણીની કમી હોય આપણા શરીરની અંદર તો પણ મળ જે છે એ વધારે પડતું ગાઢું થઈ જાય છે, સૂકું થઈ જાય છે અને એના કારણે આંતરડાની અંદર ચીપકી જાય છે અને બહાર નીકળવામાં બહુ જ કઠણાઈ ઊભી થતી હોય છે. એટલે આપણે પર્યાપ્ત માત્રામાં પાણી પણ પીવું જોઈએ. અને આજની આપણી લાઈફસ્ટાઈલ, ખાવાનું આપણને ખૂબ જ પસંદ હોય છે અને આપણો આહાર આપણે જે રીતે લેવું જોઈએ, આપણી બોડીને જેની જરૂર છે એ પ્રમાણેનો આપણે આહાર લેતા નથી. એટલે મોટા ભાગે આપણી ખાવા પીવાની અનહેલ્ધી આદતોના કારણે, એટલે કે તેલવાળું, મસાલેદાર અને પ્રોસેસ્ડ ફૂડ, આ બધાનું અધિક સેવન કરવાથી પાચન તંત્ર એના ઉપર અસર થતી હોય છે અને આંતરડામાં મળ ચીપકી જતું હોય છે. અને આ ખાદ્ય પદાર્થો જે છે એ આપણા પાચન તંત્રને બહુ જ ધીમું કરી દે છે, કેમ કે તેલ, મસાલેદાર અને પ્રોસેસ્ડ ફૂડ ખરેખર આપણા પાચન તંત્રને બહુ જ ખરાબ કરી દે છે, બગાડી દે છે. એના કારણે બીજા પણ ઇસ્યુઓ ઊભા થતા હોય છે અને આપણું પાચન તંત્ર ધીમું થઈ જાય છે એટલે મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે, વજન વધવા લાગે છે અને બીજા પછી પ્રોબ્લેમો હેલ્થ રિલેટેડ શરૂ થઈ જતા હોય છે, જેમ કે કોલેસ્ટ્રોલ છે, થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે. આવા બધા પ્રોબ્લેમો સ્ટાર્ટ થતા હોય છે. એટલે ખરેખર આપણે ખરાબ આહારને પણ અવોઇડ કરવો જોઈએ. બીજું મેઇન રીઝન એ છે કે આપણી શારીરિક ગતિવિધિ, આપણી ફિઝિકલ એક્ટિવિટી. અત્યારના સમયની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે આપણી ફિઝિકલ એક્ટિવિટી ખૂબ જ ઓછી થતી જાય છે
આપણું જીવન જે છે એ સ્માર્ટ લાઈફ થઈ ગઈ છે, કામ પણ આપણે સ્માર્ટ કરીએ છીએ, પણ ફિઝિકલ એક્ટિવિટી ખૂબ જ ધીમી હોવાના કારણે, ખૂબ જ ઓછી હોવાના કારણે આંતરડાની અંદર મળ જે છે એ ચીપકી જતું હોય છે. એટલે આપણે ખરેખર નિયમિત જો વ્યાયામ કરીએ તો પાચન તંત્ર બહેતર કામ કરતું થાય છે અને મળને બહાર નીકળવામાં આસાની રહે છે. અને એ સાથે જ લાંબા સમય સુધી કબજિયાતનો પ્રોબ્લેમ રહેતો હોય તો પણ આ સમસ્યા ઊભી થઈ શકે છે. લાંબા સમય સુધી કબજિયાતનો પ્રશ્ન જે છે આંતરડાની અંદર જમા રહેલ મળ જે છે એ જમા થઈ જાય છે, ચીપકી જાય છે અને એના કારણે મળ ખૂબ જ સખત અને સૂકું થઈ જાય છે, કઠોર થઈ જાય છે અને બહાર પાસ આઉટ કરવામાં પણ ખૂબ જ તકલીફ પડતી હોય છે. અને એટલા માટે જ આપણે આ બધા લક્ષણો જે છે એને નજરઅંદાજ ના કરવા જોઈએ. અને એ સાથે જ બીજા અમુક એવા પણ લક્ષણો છે કે જે આપણને ધ્યાનમાં દેખાતા હોય છે, જેમ કે કોઈ વાર પેટ દર્દ થતું હોય, ઉલટી થતી હોય, બેચેની લાગતી હોય, થકાન, કમજોરી અને મળત્યાગ કરવામાં દર્દ ઊભું થતું હોય તો અને વારંવાર આવું જો આપણને મહેસૂસ થતું હોય તો ખરેખર આપણે ડૉક્ટરનો સંપર્ક અવશ્ય કરવો જોઈએ. કેમ કે કહેવાય છે ને કે પેટ સાફ તો રોગો બધા જ સાફ. એટલે કે આ બધા રોગો જે છે એ મોટા ભાગે આપણા પેટ રિલેટેડ સમસ્યાઓથી જ ઊભા થતા હોય છે. એટલે જેટલું આપણું પેટ સરળ હશે, જેટલું આપણું પાચન તંત્ર મજબૂત હશે, એટલું આપણને હેલ્ધી રહેવામાં, ફ્રેશ રહેવામાં, એનર્જેટિક રહેવામાં વધારે પડતું મજા આવશે. અને જ્યાં સુધી આપણું પાચન તંત્ર સારું ના હોય, ખાવાનું બરાબર પચે નહીં, ત્યાં સુધી આપણા પૂરેપૂરા જેટલા બી બોડીના ઓર્ગન છે એને પ્રોપર માત્રામાં ન્યુટ્રિશન એટલે કે વિટામિન્સ, મિનરલ પ્રોવાઈડ થતા નથી. એટલા માટે જ આપણું પાચન તંત્ર મજબૂત હોવું ખૂબ જરૂરી છે. જો તમે પણ આવી નાની મોટી સમસ્યાઓથી પીડાતા હો તમે મારો સંપર્ક કરી શકો છો. કેમ કે હું એક હેલ્થ એન્ડ લાઇફસ્ટાઇલ કોચ દક્ષા પટેલ છું અને મેં ઘણા બધા લોકોની લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ લાવીને એક હેલ્ધી અને બેટર લાઈફ જીવવા માટે એમને મદદ કરી છે. જો તમે પણ આવી નાની નાની ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓથી પીડિત હો તો મને વોટ્સઅપ મેસેજ અથવા તો કોલ કરી શકો છો. હું તમને સરસ રીતે ગાઈડ કરીશ કે કઈ રીતે તમે તમારા આ નાના નાના પેટ રિલેટેડ પ્રોબ્લેમો છે એને સોલ્વ કરી શકો છો અને હેલ્ધી હેપી લાઈફ જીવી શકો છો.